નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની મેન્સની એક્ઝામમાં પૂછાતા નિબંધમાં આપ સમક્ષ એક નિબંધ રજૂ કરું છું. પ્રદૂષણ એ એક વૈશ્વિક સમસ્યા. મિત્રો, આ ટોપિક ઉપર તમે જાતે પણ લખવાનો પ્રયત્ન અચૂક કરજો. સૌપ્રથમ, પ્રકૃતિનું રક્ષણ એ જ માનવ જાતનું રક્ષણ છે. ત્યારબાદ શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે માનવ જીવન ખૂબ જ સુખમય બન્યું છે. પરંતુ વિકાસની આ દોડમાં માનવે કુદરતનું અતિશય શોષણ કર્યું છે. તેના પરિણામે આજે સમગ્ર વિશ્વ એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે, જેનું નામ છે પ્રદૂષણ. પ્રદૂષણ માત્ર કોઈ એક દેશની સમસ્યા નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય બની ગયું છે. આજે હવા, પાણી, જમીન અને અવાજ દરેક ક્ષેત્રમાં પ્રદૂષણ વધતું જાય છે. જો સમયસર તેનું નિયંત્રણ ન કરવામાં આવે તો માનવજાત માટે ભયંકર પરિણામો સર્જાઈ શકે છે. માનવ માટે કેટલીક સમસ્યાઓ કુદરતી પ્રેરિત હોય છે. જેમ કે માનવ જીવનમાં આવતી કેટલીક સમસ્યા કુદરતી હોય છે, જેમ કે ભૂકંપ, પૂર, વાવાઝોડા, દુષ્કાળ, જ્વાળામુખી, વિસ્ફોટ વગેરે. આ કુદરતી આફતો માનવ નિયંત્રણની બહાર હોય છે. આવી સમસ્યાઓથી બચવા માટે માત્ર સાવચેતી રાખી શકાય છે. પરંતુ કેટલીક સમસ્યાઓ એવી પણ હોય છે જે માનવજાતને પોતે જ ઊભી કરેલી હોય છે. પ્રદૂષણ એ આવી જ એક માનવસર્જિત સમસ્યા છે, જેના માટે મુખ્યત્વે માણસ પોતે જવાબદાર છે. મિત્રો, પ્રદૂષણ ઉપર કોઈ પણ પ્રકારનો નિબંધ પૂછાય તો આ બધી બાબતોમાં લખી શકાય છે. તેમજ તમને વર્તમાન અમુક જે પ્રદૂષણ માટેના જે ઇન્ડેક્સ છે એ ખબર હોય તો એ તમે નોખો પોઈન્ટ કરીને એમાં લખી શકો છો. પ્રદૂષણની સમસ્યા માનવ સર્જિત છે, બરાબર. એ ટોપિક કરી અને ત્યારબાદ મેં લખ્યું છે કે પ્રદૂષણ એટલે પર્યાવરણમાં હાનિકારક તત્વોનું પ્રમાણ વધવું, વધતી વસ્તી, ઉદ્યોગોનો વિકાસ, વાહનોની સંખ્યા, જંગલોનો વિનાશ અને કુદરતી સંસાધનોનો બેફામ ઉપયોગ પ્રદૂષણ માટે જવાબદાર છે. ફેક્ટરીઓમાંથી નીકળતો ધુમાડો અને વાહનોમાંથી નીકળતા વાયુઓ, પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ અને ગંદા પાણીનો બિનજવાબદાર નિકાલ પ્રદૂષણમાં વધારો કરે છે. વિકાસની સાથે પર્યાવરણનું સંતુલન જાળવવાની જવાબદારી પણ માનવજાતની હોય છે. પરંતુ ઘણીવાર આ જવાબદારી ભૂલી જવાથી પ્રદૂષણની સમસ્યા જે છે એ અતિ વિકરાળ અથવા તો ભયાનક બને છે. મુખ્યત્વે 4 પ્રકારના પ્રદૂષણો છે. પ્રદૂષણ મુખ્યત્વે 4 પ્રકારના છે કે વાયુ પ્રદૂષણ. તો વાયુ પ્રદૂષણ એ સૌથી ગંભીર સમસ્યાઓમાંની એક છે. વાહનો, ઉદ્યોગો અને કોલસા પેટ્રોલિયમના દહનથી હવામાં ઝેરી વાયુઓ પડે છે. તેના કારણે શ્વાસના રોગો, દમ, ફેફસાના રોગો અને હૃદય સંબંધિત સમસ્યાઓ વધે છે. મોટા શહેરોમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળે છે. આપણે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીની અંદર સૌથી વધારે જે છે એ વાયુ પ્રદૂષણ છે, બરાબર છે. વિશ્વ આખાના જે રેન્કિંગ મુકાય છે તેમાં ત્યાં સૌથી વધારે વાયુ પ્રદૂષણ જોવા મળે છે. બીજું છે જળ પ્રદૂષણ. નદીઓ, તળાવો, સમુદ્રોમાં ઉદ્યોગોનું ગંદુ પાણી, રસાયણો અને પ્લાસ્ટિકનો કચરો છોડવામાં આવે છે. તેના કારણે પાણી પ્રદૂષિત બને છે. પ્રદૂષિત પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ અને કમળા જેવા રોગો ફેલાય છે. જળચર જીવોને પણ જીવનમાં તેની ગંભીર અસર પડે છે. જેમ કે જેતપુર શહેર પાસે જે નદીની અંદર જળ પ્રદૂષણ એટલે કે રાસાયણિક કેમિકલો છોડવામાં આવે છે, એને કારણે જે નદી આખી જે છે એનો રંગ આખો બદલાઈ ગયો છે, બરાબર છે. જેથી જમીનમાંથી અંદરથી પાણી આવે છે એ પણ રંગીન નીકળે છે. તો આ બધા જળ પ્રદૂષણના જવાબદાર પરિબળો કહી શકાય. ત્યારબાદ છે ભૂમિ પ્રદૂષણ. તો કે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, પ્લાસ્ટિકના કચરાના કારણે જમીન જે છે એ પ્રદૂષિત બને છે. જમીનની ફળદ્રુપતા ઘટે છે અને ખેતીની ગુણવત્તા ઉપર ખરાબ અસર પડે છે. જમીનમાં રહેલા જીવસૃષ્ટિને અસ્તિત્વ પણ એનું જે છે એ જોખમમાં મુકાય છે. ત્યારબાદ છે ધ્વનિ પ્રદૂષણ. તો કે મોટા અવાજવાળા વાહનો, લાઉડ સ્પીકરો, કારખાના અને ફટાકડાઓને કારણે ધ્વનિ પ્રદૂષણ વધે છે. સાથે સાથે જ્યારે ફાટક બંધ હોય છે મોટા સિટીમાં ને એમાં, અને ત્યાં જે વાહનો
ઊભા હોય છે જે હોર્ન મારે છે તો એને કારણે પણ જે છે એ ધ્વનિ પ્રદૂષણ થાય છે. એ સિવાય અત્યારે વધતો પડતો ડીજેનો પ્રયોગ, બરોબર છે, લગ્નમાં ના અંતે હૃદયરોગના હુમલા પણ એને કારણે ઘણી વખત આવે છે. તો આ બધા જે છે એ ધ્વનિ પ્રદૂષણના જવાબદાર પરિબળ છે. સાથે સાથે ધ્વનિનું માપન જે એ ડેસિબલમાં થાય છે તો એ બાબત પણ આમાં તમે ઉમેરી શકો. વધુ પડતા અવાજથી માનસિક તણાવ, ઊંઘમાં ખલેલ, ચીડિયાપણું તેમજ બહેરાશ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. બરાબર છે. વ્યક્તિ જે છે એને ચીડિયાપણું એકદમ વધી જાય છે, બીપીની પણ તકલીફ થઈ શકે છે. માનવ અસ્તિત્વ સામે ખતરો. પ્રદૂષણ આજે માનવ અસ્તિત્વ માટે ગંભીર ખતરો બની ગયું છે. વૈશ્વિક તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, હિમનદીઓ ઓગળી રહી છે, દરિયાની સપાટી ઊંચી થઈ રહી છે, ઋતુચક્રમાં ફેરફાર થઈ રહ્યો છે, અનિયમિત વરસાદ થઈ રહ્યો છે, ગરમીની લહેરો અને કુદરતી આફતોની સંખ્યામાં વધારો જોવા મળે છે. પ્રદૂષણના કારણે અનેક પ્રકારના રોગો ફેલાઈ રહ્યા છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો આવનારી પેઢીઓને શુદ્ધ હવા, પાણી તેમજ સ્વસ્થ પર્યાવરણ મળવું ખૂબ મુશ્કેલ બની જશે. તેથી પ્રદૂષણ માત્ર પર્યાવરણની નહીં પરંતુ માનવજાતના અસ્તિત્વની પણ સમસ્યા બની ગયો છે. હવે આ પ્રદૂષણને દૂર કરવાના ઉપાયો. મિત્રો, જો પ્રદૂષણ ઉપરનો નિબંધ પૂછાય અને એમાં એના ઉપાયો, ફાયદા અને ગેરફાયદા લખવાના થાય તો આ બાબત પણ એક એની સાથે લખી શકાય છે. તો પ્રદૂષણની સમસ્યાઓનો ઉકેલ શક્ય છે જો દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે તો. વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ. આપણો જન્મદિવસ હોય તો એક વૃક્ષ ઉગાડવું જોઈએ અને તેનો ઉછેર પણ કરવો જોઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. એક પેડ માં કે નામ, જો હમણાં જ ખ્યાલ હોય તો થોડા સમયથી આ સ્લોગન સાથે મોદી સાહેબે જે શરૂઆત કરી છે એ પણ એના ઉપર એ પૂછાઈ શકે. જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવો, વાહનોની નિયમિત તપાસ કરાવવી, ઉદ્યોગોમાં પ્રદૂષણ નિયંત્રણના સાધનો જે છે એ લગાવવામાં આવે, પાણી અને વીજળીનો બગાડ અટકાવવો જોઈએ, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવું જોઈએ, એટલે કે કચરાને યોગ્ય રીતે તેનો નિકાલ કરવો જોઈએ. અત્યારે છે સૂકો કચરો અને ભીનો કચરો બે અલગ અલગ રાખવાના હોય છે શહેરોમાં ને, તો એ મુજબ એ પણ એનું વ્યવસ્થાપન વ્યવસ્થિત કરવું જોઈએ. તેમજ જે જગ્યાએ મોટા ડમ યાર્ડ આવેલા હોય છે ત્યાં પણ એ વ્યવસ્થિત એનો નિકાલ થવો જોઈએ. પર્યાવરણ અંગે જનજાગૃતિ ફેલાવવી જોઈએ. નવીનીકરણીય ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે સૌર ઉર્જાનો ઉપયોગ વધારવો જોઈએ. શાળા અને સમાજ સ્તરે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો જે છે એ યોજવા જોઈએ. જ્યારે સરકાર, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકો જે છે એ મળીને કાર્ય કરશે ત્યારે જ પ્રદૂષણની સમસ્યા છે એ અસરકારક રીતે નિયંત્રિત કરી શકાશે. ઉપસંહાર. પ્રદૂષણ એ આજના યુગનો સૌથી મોટી વૈશ્વિક સમસ્યાઓમાંની એક છે. આ સમસ્યાનું મૂળ કારણ માનવજાતની બેદરકારી છે તેમજ સ્વાર્થપૂર્ણ તેમની પ્રવૃત્તિ છે. જો આપણે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવી શકીશું તો જ પૃથ્વીનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ દરેક માનવીનો અધિકાર છે અને તેનું રક્ષણ કરવું એ દરેકની ફરજ છે. આવો આપણે સૌ મળીને પ્રદૂષણ મુક્ત અને સ્વસ્થ વિશ્વના નિર્માણ માટેનો સંકલ્પ કરીએ. આવનારી પેઢી માટે આપણે જે છે એક સારી દુનિયા અથવા સારી પૃથ્વી મૂકીને જઈએ. બરાબર, આવું પણ કંઈક આપણે લખી શકીએ છીએ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કાંઈ ફેરફાર હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.